દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ પર 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। સહેલાણીઓ ગોમતી ઘાટ પર આનંદ માણતા જોવા મળ્યા। કેરળમાં ચોમાસાના આગમન સાથે હવામાનની નવી આગાહી। ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદ રહેશે તેવી આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદની શક્યતા વધી 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી પણ વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી કે આવનારા 6 દિવસ હવામાન બદલાશે અને સાથે સાથે તમે ગોમતી ઘાટના દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યું છે। એની સાથે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ સહેલાણીઓ પણ અહીંયા આવતા હોય છે અને આ વાતાવરણની પણ મજા માણી રહ્યા છે। જો કે ગુજરાતભરમાં અલગ અલગ વિસ્તારમાં આવી સ્થિતિ થવાની છે। 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી છે। હવામાન વિભાગની આગાહી છે કે આજથી 6 દિવસ સુધી જે વરસાદની આગાહી ને ભારે પવન અને ખાસ કરીને જે કેરળમાં આજથી ચોમાસાના જે શરૂઆતના જે દિવસો આવી રહ્યા છે, ત્યારે ખાસ કરીને દ્વારકાના અરબી સમુદ્ર આપ જોઈ શકો છો કે ગોમતી ઘાટ ઉપર ઊંચા 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓ ભરપૂર માત્રામાં આ મોજાનો આનંદ લઈ રહ્યા છે અને ઘાટ ઉપર બેસીને નાહી પણ રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે દરિયામાં આજે દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ છે અને કરંટને લઈને ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને સહેલાણીઓ ભરપૂર માત્રામાં દ્વારકાના દરિયે તેમજ ગોમતી ઘાટે આવી પહોંચ્યા છે। ગુજરાત ફર્સ્ટ, અનિલાલ, દ્વારકા।